નું એક ગોળ એને મારે એટલું જ કહેવું કે ભાઈ તમારો 64 નો ગોળ આખા ચૌધરી સમાજમાં સૌથી મોટો ગોળ સતત અમે 64 જણા નતા અને હતા તો એ તમે શું કરી નાખ્યું? તમારા 3 થી 4 સમાજના યુવાનો ઘાયલ થયા, સતત તમે ઉભા રહ્યા, તમે કશું ના કરી શક્યા. અને પોલીસને પણ એટલું કહેવું કે તમે પોલીસ એક અમને પ્રોટેક્શન આપે, પણ ગુજરાત પોલીસને થઈ ગયું શું કે અમને કોઈ પ્રોટેક્શન નહીં આપી શકતું. અને ટીયર ગેસ પણ મારા સમાજના લોકો જે મને બચાવવા આવતા હતા એમના ઉપર છોડ્યા. એ તો કઈ રીતની ભાઈ એક પેલું કહેવાય તમારું. બીજું પોલીસનું આજે એક તરફી એક વર્તન જોવા મળ્યું, એનું મને બહુ જ દુઃખ થયું. हम हमारी बेटी को लाएंगे, ये सब करने के लिए नहीं, આ બધું કરવા માટે અમે નથી લાયા. અમે અહીંયા આયા હો તો કોઈ સમાજ માટે નહીં, ઈચ્છા છે. અમે પાટણથી આવ્યા હતા, બરાબર છે. અમારા બધા અહીંયા આગેવાન છે, બધા સમાજના 24 1253 ગામના ચૌધરીઓ ભેગા થયા છે. રિઝલ્ટ આવ્યા વગર જવાનું નથી. રિઝલ્ટ આવ્યા વગર રિઝલ્ટ આવ્યા વગર જવાનું નથી, બરાબર છે. એટલે કોઈએ પાછું પાનું કરવાનું આવતું નથી. ચૌધરી સમાજ તો માય કાગલો સમાજ નથી. વિપુલ ભાઈએ પણ વાત કરી હતી, વિપુલ ભાઈએ પણ વાત કરી હતી ને હું પણ કહું છું, પાટણ ચૌધરી સમાજનો દીકરો છું. ગોરખવાડાની બાજુ ગામ સરેલ મારું ચૌધરી ગામ છે. મારી જાવ છે પણ નંબાનું ભેગા રહી અને રબારાણીને પાછી અમારી ચૌધરી જોડેથી તો હવે આપણે ચૌધરીના નેતાઓને કે થોડોક આમાં ઇન્ટરેસ્ટ લ્યો. વોટ અમે પણ આપીએ છીએ, એકલા રબારી નહીં. બરોબર? એટલે મારા બધા નેતાઓ આપણા સમાજના છે, એ રબારી સમાજના અગ્રણીઓને બધાને મારી વિનંતી છે કે અમે પ્રેમથી તમારી દીકરી પાછી આપી છે તો અમારી દીકરી પ્રેમથી આપી દો. અમે પ્રેમથી વાત કરવા આવ્યા હતા, છતાં મારી ગાડીઓ ઉપર હુમલો થયો, મારા માણસોને લગાડ્યું છે અને ગમે એમ ગાડા ઢોરની જેમ મારવા માંડ્યા. કેના ઘરની માણસાઈ છે? અને પોલીસ પણ ઉભી રહી. ખરાબ પોલીસ ભાઈ અત્યારે હાલે આવતીકાલે 5 દિવસ હાલે આપડા કોઈ મોડસે વાંચી ડગવાનું નહીં. સરકાર ખાવાનું મંગાવો, ટેન્કર મંગાવો, પાણીનું મંગાવો.